તો એ મારી ચામુંડ આવીને ઊભી રહી ખમા મારા કાળિયા કેમ આહુડા પાડસ કે મળે માવી ગઈ બાપ દિયો મરું કાળિયાનું જગતમાં કોઈ નહીં મરાવું સિયારા આહુડા કોણ લુસે મરી દીવી શિવા બેટા મારા કરની માલિબા કદાચ આંખમાં આહુડું આવે અને જો ચાવણ જો હીરની પામડી લઈ જો મારા પહોડાના આહુડા નો લુસું ને એ તરી તો મને ચાવણ ને જગતમાં ખોટ લાગી જાય હો ખોટ લાગી જાય હો ખોટ લાગી જાય હો અને તઈએ મારી માં ચાવણ બોલી કે હા ભર મારા કાળિયા અરે મારા કાળિયા રો તો સાનો રે અરે મારા કાળિયા રો તો સાનો રે મારવાડ દેશ જીવાનું ને હાલ્યું મારવાડ દેશ જીવાનું ને હાલ્યું આવી કોટડા ગામે સોમલ દેખીએ નવદી ધા મને હોયલા દસમો લાગ્યા બહુ મને જોયેલો સોમલદેવ પરમાર કાલે વાત આઈબ્રીસ નવગણીના માના પેટમાં નવ સોમાહા ગળકી ગયો પ્રસ્તુતિ થાતી નથી અને પીડા સહન થાતી નથી તો સોમલદેવ પરમારે કીધું દાસીને કે હાલ દાસી મધરી રાતે હો હવે આ દુઃખ મારથી સેવાતું નથી તઈ રથડો લઈ ક્યાં ગયા ઈ રાજપરા પાસે જે ગળધરો કહેવાય છે માં ખોડિયાલ નો ગળધરે ગયા ગળધરે જઈ અને ધરાબાઈ હોમલને પરમાનું બારિયાન મારી ખોડિયાલ ને કહે છે સાંભળમાં મન હોમલ દેખીએ મારી નવ દીદા મન હોયલા અરે યાદ સમો બેઠો લાગે મને દોયલો હવે કા તો જરમાંથી કરને જવા હે માં ખોડિયાર કા તો હવે જરમાંથી કર જવાબ નકર યા દેખ દે પાડી દવ તારા ધરે ખોડિયાર ધરે ખોડિયાર ધર્મ કઈ આવ્યો જીવવાને ને મરવાને જઈએ ત્રણ તહુની સેટી હો ઘણી વખત કહું છું જ્યાં લગી ભાઈનું બળ હોય ત્યાં લગી માનો આવે ત્યાં લગી હગાના બળે જીવતા હોય ત્યાં લગી જોગલાયા નો આવે કોઈ માયાના પાવરે જીવતા હોય ત્યાં લગી નો આવે પણ જઈએ માના શરણોમાં આવ્યા જાય માં મારો આધાર તો તું છો અને એમ થઈ જાય કે હવે છેલ્લી વેળા આવી ગઈ બચવાની કોઈ બારી નથી અને એવા સમયમાં કદાચ મુખમાંથી નામ નીકળી ગયા કે ક્યાં ગઈ ખોડિયાર અને બેટા મોઢામાંથી ત્રણ શબ્દ ખોડિયાર નીકળે અને જો કાળો ભેરિયો ઓઢીને જો આવીને ઊભી નો રહે તો તારા વડવાની પૂજેલી ખોડિયાર નથી હો ખોડિયાર નથી હો ખોડિયાર નથી હો
માથી મોટું કોઈ નહીં જળધર કે ભલે હોય જગદીશ જળધર કે ભલે હોય જગદીશ સૌ કોઈ નમાવે માતને શીશ તો જમાયા ગળિયાળિયા આ દુઓ હું એક ઠેકાણે બોલ્યો મૈયાભાઈ મેં કીધું માથી મોટું કોઈ નહીં જળધર કે ભલે હોય જગદીશ સૌ કોઈ નમાવે માને શીશ જળધર કે જગદીશ એટલે તો ભગવાન થાય એટલે સામેથી એક ભાઈ હતા ને એને મને પ્રશ્ન પૂછ્યો મને કે ભરતભાઈ માં ભગવાનથી માં મોટી ભગવાન કરતા માં મોટી એનું તમારે અમને કઈ સમજાવવું પડશે કે ત્રણ લોકનો માલિક ભગવાન એનેથી માં કેમ મોટી મેં કીધું ભાઈ ભગવાનથી માં કેમ મોટી તમારે હા ભરવું છે કે હા તો સાંભળો જેથી લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરી લંકામાં લઈ ગયા સાંભળજો મિત્રો સાંભળવા જેવું છે અને તઈએ રામને ખબર પડી હનુમાનજીને ખબર પડી રામાયણ હદાય ખબર જ છે તઈએ રામને લંકામાં જાવું હતું તો રામને આડો દરિયો હતો દરિયો તો એ દરિયાની માલીબાઈ સેનાથી એને સેતુ બાંધવો પડ્યો શું કરવું પડ્યું હાલ તો કે સેતુ નીકળ્યો ને અત્યારના યુગમાં નીકળ્યો એને સેતુ બાંધવો પડ્યો નકર ઈ તો ભગવાન હતા ભલામણ ખાલી આમ કરે ત્યાં મારક થઈ જાય પણ એને સેતુ બાંધવો પડ્યો પણ જેથી શીતલી માલીબા એ ચાહલને જેથી કેદ કરી અમીર સુમરાએ અને જેથી નવગણ 9 લખનું દળકટ લઈ અને જેથી સિદ્ધમાં જાતો હતો ને તેથી નવગણ ને આડો દરિયો આવ્યો હતો તેથી આડો દરિયો આવ્યો હતો પણ તેથી નવગણ ભેગી મારી માં પીછડાય મારી માં વરુડી અને મારી માં ખોડિયાલ હતી અને દરિયો દેખી નવગણ ઉભો રહી ગયો તઈએ મારી ખોડિયાલ બોલી હતી કે બેટા ઉભો રે માં આ દરિયાની મારી માં ઘોડા ના અને તારા ઘોડાના આગલા પગે કદાચ પાણીના સબસબિયા બોલે અને વાહિલા કદાચ ઘોડાના ડાબને જો ધૂળની ડમરી ઉડાડું તો માનજે હું ખોડિયાલ ભાઈ મેં એને કીધું કે આમાં કોણ વૈધું આમાં વૈધું કોણ રામને સેતુ બાંધવો પડ્યો મારી ખોડિયાલ રહીને મારી લોબડિયાની મારી ભેરડિયાની રહ્યું ને ઈ તો પાણીની માલિકા ઘોડા હાકાલે ઈ એટલે મામા કરી છે અને એવી ભલામણા જેના કુળમાં ખોડિયાલ બેઠી હોય આયા પણ બેઠી છે સકરમાં આયરે ખોડિયાલ અમારે અર્જુન બુવા કહેતા હતા કે અમારે વાડીએ પણ બેઠી છે એ ખોડિયાલ તો એક જ છે આ તો નામ જુદા જુદા છે પણ ભલામણા ખોડિયાલ કોઈથી ખોટું બોલે નહીં અને ખોટા હોય ને એની ખોડિયાલ થાય નહીં બેટા કદાચ જ્યાં હું ખોડિયાલ લેખ લખું અને મારા લખેલા લેખ હોય ઈ જો જુગમાય ખોટા પડે ને એ તેની મને ખોડિયાલ ને ખોઈ પડી જાય તેની મને ખોડિયાલ ને ખોઈ પડી જાય તમારે સંગ્રામભાઈ કી કાંઈક હૈયામાં દુઃખ હોય ને તો ક્યાં જવાનું અહીંયા બહુ આખું સેટ નથી 2 મિનિટ ભાઈ અમને ઉપડે પછી ન રોકાય અમે એવું એટલે દુખિયા હોય એને કીએ શું કીએ એ જાતુ માટે લજા મારી ખોડલ લેવા જાતુ માટે લગા ગળધા વાળીને માલો કેવી કુમારી તારે જોવું હોય તો જાતુ માટે લીએ જા મારી ખોડલને માલો બોલ બોલ જય હો